નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 300 બસોને લીલી ઝંડી આપી અને લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ બાદ મંત્રી હર્ષ સંઘવીએ ચાની ટપરી ઉપર ચાય પર ચર્ચા કરી હતી। ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજરોજ સુરત ખાતે નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। તાળીઓ પુનઃ આપણે વધાવશું। સાથે સાથે સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ પણ ઉપસ્થિત છે। ચીફ મિકેનિકલ એન્જિનિયર શ્રી એનબી સિસોદિયા સાહેબને વિનંતી કરું કે સાંસદ શ્રીનું અભિવાદન કરશો પુષ્પગુચ્છથી। શાબ્દિક અને સાંસ્કૃતિક પ્રમાણે પુષ્પ એ સ્વાગત અધિકારીઓ નિગમના કરશે બુકેથી। તાળીઓનો ગણગણાટ મિત્રો, તાળીઓથી એક પ્રેરણા અને સ્ત્રોત શક્તિનો સંચાર થાય છે। આવા સુંદર વાતાવરણ હોય ખૂબ ખૂને ખૂને કચ્છથી લઈને અંબાજીથી લઈને ઉમરગામથી લઈને દક્ષિણ બસને લીલી ઝંડી આપી અને લોકાર્પિત કરશે। પૂજન વિધિ બાદ થઈ રહેલ છે। હંમેશા ઉત્સાહી યુવાનોના પ્રેરણારૂપ બનેલ એવા મહાનુભાવો દ્વારા પૂજન વિધિ થયા। અમિતભાઈ ક્યાં કહેવાનું સુધી જવું છે? જ્યાં તમારું મન હોય ત્યાં આ બસ લઈ જવાની, આ બસ લઈ જવાની।